મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે તો કાજલબેની બા અને દિવ્યાંશને લેવા માટે ગયા હતા। તો કાજલબેન અને દિવ્યાંશને લઈને આજે ઘરે આવ્યા અને કાજલબેનના નણંદના ત્યાં પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, ત્યાં પણ હાજરી આપી। તો ત્યાં કોણ કોણ ગયું અને ઘરે આવતા શું મોડું થઈ ગયું હતું, કાજલબેની બા કેટલા દિવસ રોકાવાના છે અને હવે આવી રહ્યો છે દિવ્યાંશનો બર્થડે, તો દિવ્યાંશના બર્થડેનું સેલિબ્રેશન કેવી રીતે થશે અને કાજલબેની બાને ક્યાંથી પિકઅપ કર્યા હતા અને દિવ્યાંશ વાળાભાઈ હવે મામાના ઘેર આવી જશે તો બધા લોકોએ તેમને કેટલા લાડ લડાવ્યા એ બધી જ માહિતી મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તમે વિડીયોમાં લાઈવ જોઈ રહ્યા છો કે કાજલબેની બા અને દિવ્યાંશને તેમના ઘરેથી પિકઅપ કરી લીધા છે અને પહોંચી ગયા છે કાજલબેની બાના નણંદના ઘરે। તેમના ત્યાં પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, જોરદાર મજાનું મંદિર બનાવેલું છે અને રાત્રે રમેલનો પ્રોગ્રામ છે, પરંતુ કાજલબેની બા તેમના ભાઈઓ અને દિવ્યાંશ અત્યારે દિવસે તેમના ઘરે હાજરી આપવા માટે પહોંચી ગયા છે, કારણ કે પછી તો તેમને ઘરે જવાનું છે। તો જુઓ કાજલબેની બાના નણંદના ઘરે આવી ગયા છે, ભાઈઓ અહીંયા બેઠા છે અને બેની બા જમવાનું પીરસી રહ્યા છે। તો જુઓ કાજલબેની બાએ સરસ મજાની રસોઈ હવે થાળીમાં કાઢી લીધી છે। આ બાજુ પૂનમ ભાભી ઘરે કામકાજ કરી રહ્યા છે। આ રહ્યું એ માતાજીનું મંદિર, જુઓ તમે પણ ઘરે બેઠા મંદિરના આ દર્શન કરી લો। જુઓ સંજયભાઈ રણજીતભાઈ આ મંદિરે દર્શન કરવા માટે ગયા અને માતાજીના આશીર્વાદ લઈ અને ત્યાં હાજરી આપી બધા લોકોને ભેગા થયા। જુઓ રાત્રે તો જોરદાર મજાનું આયોજન રાખેલું છે, પરંતુ જુઓ રાત રોકાવાયું નથી અને છતાં પણ તેમને માતાજીની પહેરામણી તરીકે અહીંયા વ્યવહાર પણ કર્યો। તો હવે કાજલબેની બા તેમના નણંદના ઘરેથી લઈ રહ્યા છે વિદાય। તો જુઓ ફોઈબાએ તો દિવ્યાંશને એડવાન્સમાં જ હેપી બર્થડે વિશ કરી લીધું છે। તમે લોકોએ દિવ્યાંશને બર્થડે વિશ કર્યો? અરે આજે તારીખ 22/4 રોજ તો દિવ્યાંશનો બર્થડે છે, તો બધા જ લોકો ફટોફટ એને બર્થડે વિશ કરી લો। તો ફાઇનલી હવે જુઓ કાજલબેની બાને લોકો ગાડીમાં બેસી અને રસ્તામાં પહોંચી ગયા છે અને વચ્ચે થોડોક નાસ્તો કરવાનો ટાઈમ થયો અને કરવાની હતી થોડીક શોપિંગ। તો જુઓ અહીંયા કાજલબેની બા અને દિવ્યાંશને તેમના ઘરે ઉતાર્યા છે, તેઓ બધું સામાન પેક કરી તૈયાર રહે એટલી સુધી સંજયભાઈ અને રણજીતભાઈ મોલમાંથી થોડીક શોપિંગ કરીને આવશે। તો ફાઇનલી ઘરે આવી ગયા અને દિવ્યાંશ કહે છે કે મામા તમે તો ફટોફટ ઝટપટ આવતા રહ્યા, હવે આપણે બધા જઈએ। તો જુઓ કાજલબેની બાએ પણ સરસ મજાનું પેકિંગ કરી લીધું છે। દિવ્યાંશ ભણાભાઈ તો ક્યાંય રાહ જોઈ રહ્યા છે કે મામા આવે ને પછી જઈએ મામાના ઘરે। તો ફાઇનલી એના મામા આવી ગયા છે અને મામાનો પ્યાર તો દિવ્યાંશ ભણાભાઈને તો અઢળક છે અને હંમેશા આમ તેમનો પ્રેમ વર્તાયેલો રહે। ફાઇનલી બધું પેકિંગ કરી લીધું છે અને બધું જ સામાન લઈ હવે ઘરે જવા નીકળી રહ્યા છે। આ છે દિવ્યાંશનો રિઝલ્ટ, એને તો સરસ માર્ક્સ આવ્યા છે જુઓ, અને એ તો રમવામાં પણ હોશિયાર અને ભણવામાં પણ હોશિયાર। ફાઇનલી જુઓ આ વખતે ગાડીનું તો આ હોલ્ડર વાળું કવર લઈ લીધું છે, તો જુઓ અહીંયા જ મોબાઈલ રાખી અને અહીંયા મોબાઈલથી જ વિડીયો બનાવી રહ્યા છે। વચ્ચે રસ્તામાં કર્યો વડાપાવનો નાસ્તો કરી અને હવે આગળ જવા નીકળી રહ્યા છે। ઘરે રસોઈની તૈયારી થઈ રહી છે અને બધા જ લોકો દિવ્યાંશ ભાણાભાઈ અને કાજલબેની બાની રાહ જોઈ રહ્યા છે। દિવ્યાંશ ભાણાભાઈ તો ગાડીમાં જુઓ મોજ મસ્તીથી આરામ કરતા કરતા મામાના ઘરે આવી જ ગયા। ફાઇનલી કાજલબેન આવ્યા અને ઘરમાં ઘણી બધી ખુશીઓ લાવ્યા। જુઓ તેમના બધા જ ભાભી લોકો તેમને લેવા માટે સામેથી ગયા હતા। ખરેખર પ્રેમ તો બાકી ઠાકોર ફેમિલીનો જ। જુઓ ફાઇનલી બધા લોકો હવે રાત્રે જમવા માટે બેસી ગયા છે। કાજલબેની બા ઘરે આવ્યા તો તેમના મમ્મી પપ્પા ભાઈ ભાભી અને બચ્ચા પાર્ટી બધા જ લોકોના ચહેરા ઉપર ખુશીઓ જોવા મળી અને આવા હળ્યા ભળ્યા વાતાવરણમાં કાજલબેની બા રહે તો એ પણ ખુશ રહે। સાચી વાત ને? તમને મારી વાત સાચી લાગી કે નહીં? અને શિલ્પા ભાભી તો મહેંદી મુકાવી રહ્યા છે, કોના લગન છે નેક્સ્ટ વિડીયોમાં તો સબસ્ક્રાઇબ।